આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા। સંમેલન દરમિયાન શિક્ષણ મંત્રીને શિક્ષકોના પડતર પ્રશ્નો, જૂની પેન્શન યોજના, શિક્ષકોની ઘટ બાબતે પ્રશ્ન પૂછાતા તેઓ બચાવ મુદ્રામાં જોવા મળ્યા હતા। મંત્રીએ દાવો કર્યો હતો કે રાજ્યમાં ટૂંક સમયમાં નિયમિત 11,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે। શાળાઓમાં હજી સુધી પુસ્તકો ન મળવા અંગે તેમણે જણાવ્યું છે કે જ્યાં બાકી છે ત્યાં વિતરણ ચાલુ છે અને વૈશ્વિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। જ્યારે ગાંધીનગર સેક્ટર 25ના વિવાદિત વિડીયો અંગે પૂછતા મંત્રીએ તપાસ કરાવી અહેવાલ મંગાવવાની વાત કરી હતી। જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે। એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે। એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, એ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક અભિયાન, આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે। આજે હિંમતનગરમાં પણ હમણાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન, વિકસિત ભારત સંમેલનનું આયોજન છે। એ નિમિત્તે મારી સાથે મારા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ, બંને સાંસદશ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે। થી 8 ધોરણના બધા જ પુસ્તકો બધી જ સ્કૂલોમાં મળી ગયા છે અને બાકીના જે છે એ પુસ્તકોનું વિતરણની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। જિલ્લાઓમાં મળી ગયા છે, જેમાં બાકી છે એમાં ટૂંક સમય મળી જશે। પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તક પણ અવેલેબલ છે અને બધી જ સ્કૂલોમાં અવેલેબલ